આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર તાલુકામાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે સાદલીથી શિનોર જવાના માર્ગ પર આવેલ મીંઢોળ ગામ નજીક આહેનના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને લઈને નોકરી અર્થે જતા નોકરિયાતો અટવાયા હતા। જો કે દર ચોમાસે મીંઢોળ ગામ નજીક આહેનના પાણી ફરી વળવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિકોએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો। અત્યારે હાલ આપણે ઊભા છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીંઢોળ ગામે અને અહીંયા જે વાસણ જે નદી છે જેને કહેવાય કે કોતર છે, જેને લઈને પાણી એટલા બધા અહીંયા રોડ પર આવી ગયા છે કે જે વાહનની અવરજવર બંધ થઈ ગઈ છે અને નોકરિયાત કે કોઈ બી વાહન ચાલક અહીંયાથી જઈ શકતો નથી। તો આપણી સાથે મીંઢોળના સ્થાનિક યુવા જોડાયા છે, તો આપણે જાણીશું એમનું શું કહેવું છે હાલ આ રસ્તા વિશે। શું કહેવું છે અત્યારે હાલ રસ્તા વિશે? આ રસ્તો સાદલીથી સિનોરનો મેન રસ્તો ગણવામાં આવે છે। જ્યારે કે લોકો નોકરિયાત વર્ગ, છોકરાઓ એજ્યુકેશન માટે સાદલી માટે સિનોર માટે જે અવર જવર કરી રહ્યા છે એની માટેનો આ મેન માર્ગ છે। આ મારા નજર હેઠળ આ 5-6 વર્ષોથી મેં આ પરિસ્થિતિ જોઉં છું। દર વર્ષે આ રીતના અમે પ્રેસ કોન્ફરન્સમાં કહીએ છીએ, જ્યારે લાઈવ વિડીયો અહીંયા આવે છે ત્યારે ઘડી અમે કહીએ છીએ કે આનો કંઈ નિકાલ કરો, પણ અમારે ઉપર દરખાસ્ત એટલી છે પ્રધાનમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને કે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરો, બસ એટલી જ અપીલ છે। અને અહીંના જે પ્રતિનિધિઓ છે અહીંયા આ લગભગ અઠવાડિયા પહેલાં બી અહીંયા આગળ આ જ રીતે પાણી હતું, એ જ પાણીમાં 4 કે 5 દિવસ પાણી રહ્યું હતું, તે વખત બી કોઈ અહીં જોવા નહીં આવ્યું અને કાલનું આ પાણી છે તો બી અહીં કોઈ જોવા નહીં આવતું। એટલે અમારી એ જ દરખાસ્ત છે વડાપ્રધાનને અને પ્રધાનમંત્રીને કે આનો જેમ બને એમ જલ્દી નિરાકરણ લાવે। લોકોના 12,000 પગારમાં નોકરી જાય છે, એમાં 5-6 દિવસ અઠવાડિયામાં 2 દિવસ તો રજાઓ પડી જાય છે, તો લોકોને ખાવાનું શું? બસ એ જ અમારી અપીલ છે કે રસ્તાનો માર્ગ ચોખ્ખો કરો। એ તમારે નારું ઊંચું કરવું હોય કે પહોળું કરવું હોય ગમે તે કરો, પણ આની અપીલ એટલી છે કે વાહન વ્યવહાર ચાલુ થાય એવું કંઈ નિરાકરણ લાવો દર વર્ષે। હા, તો અત્યારે અહીંયાના જે સ્થાનિક છે એમની પણ એક માંગ છે અને ગામ લોકોની પણ માંગ છે કે વહેલી તકે આ રસ્તાનો જે દર વર્ષે ચોમાસામાં બંધ થઈ જાય છે એનો નિકાલ થાય અને વાહનની વ્યવહાર ચાલુ થાય એવી એ લોકોની માંગ છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, લવકેશ ઠાકોર, સિનોર।